નમસ્કાર, આપ જોઈ રહ્યા છો VMG ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને વાઘોડિયા CSC સરકારી હોસ્પિટલ દ્વારા મીટિંગનું આયોજન કરાયું। વાઘોડિયા નગરપાલિકા સફાઈ કામદારના સ્વસ્થ આરોગ્ય માટે CSC હેલ્થ સેન્ટરના ડોક્ટરને મામલતદાર દ્વારા બોલાવી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ મીટિંગમાં સફાઈ કર્મચારીને વરસાદમાં સફાઈ કરવાની તકલીફને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના વહીવટદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા તેમને રેનકોટ, ચપ્પલ, છત્રી, તગારા આપવામાં આવ્યા હતા। સફાઈ કર્મચારીના સ્વસ્થ આરોગ્યને ધ્યાનમાં રાખીને CSC સેન્ટર વાઘોડિયાના ડૉક્ટર UV સિંહ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ખાસ તકેદારી રાખવાની વાત જણાવી હતી। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, મારી દેશની ખુશ્બુ, VMG ન્યૂઝ વાઘોડિયા। આજ રોજ અમારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ભેગા થયા છે। એમની એક રજૂઆત હતી કે સાહેબ, સફાઈ કર્મચારી સફાઈ કરવા જઈએ છીએ તો અમને તગારા નથી, અમારી પાસે વરસાદમાં અમે પલળી જઈએ છીએ, અમારી પાસે રેનકોટ નથી, અમારી પાસે ચપ્પલ નથી ચોમાસામાં પહેરવા માટેના। તો એ તમામ રજૂઆતો એમની આજે અમે ધ્યાનથી સાંભળી છે। એના માટે એમના તગારા, એમના રેનકોટ અને એમની ચપ્પલ માટેની આજે જ અમે એમની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે આજે જ એ લોકોને અમે પૂરા પાડીશું। બીજું, અમારા સફાઈ કર્મચારીઓને લોકો કચરાવાળા કહીને બોલાવે છે કે ભાઈ કચરાવાળા નથી આવ્યા। અમારા કોઈ સફાઈ કર્મચારી કચરાવાળો નથી। તમારા ભેગા કરેલો તમારો પોતાનો કચરો લેવા આવનાર મારો કર્મચારી છે। તમારો કચરો લઈને એ કચરાપેટીમાં નાખે, નહીં કે કચરાવાળા છે। આ એક મારી તમામ નગરપાલિકાના માં સમાવિષ્ટ તમામ સોસાયટી, તમામ લોકોને મારી વિનંતી છે કે મારા કોઈ કર્મચારી ના કરે એ મારી તમને વિનંતી। બોलिए बोलिए वो सबका बीमारी का આજે અમારા મામલતદાર શ્રી નગરપાલિકા ભવનમાં અત્યારે નવનિર્મિત નગરપાલિકા છે, એમાં મિસ્ટર ગોહિલ સાહેબ જે અમારા મામલતદાર શ્રી છે, સીઓ વિચારમાં છે ને આજે, તો આજે બધા સરકાર સફાઈ કર્મચારીઓને પુરુષ સ્ત્રીઓ બંનેને બોલાયા હતા। બધા લોકો આવ્યા હતા, બહુ સારી રીતે આરોગ્ય શિક્ષણ આપ્યા। એમાં શું છે કે એ લોકો વરસાદની જે હોય છે પાણી નહીં ભીંગે, ચપ્પલ ઇત્યાદિ એ બી કરવાય છે। સાથે સાથે એવું બી છે કે કોઈ भी कर्मचारी अपना, क्योंकि सफाई कर्मचारी એ देश છે, सफाई अगर रहे तो हमारा आरोग्य डिपार्टमेंट भी લોકો શાંતિ से રહે, લોકો કોઈ भी બીમારી નહીં ફેલે। એમના માટે એમના બહુ લોકો આરોગ્ય શિક્ષણ સાવા લે, મામલતદાર શ્રી સાહેબ બધા લોકો સમજાય કે તમે સાફ સફાઈ કરો। એ વાત સાચી છે કે તમે લોકો કરો છો સાફ સફાઈ, લોકો તો ગંદકી કરે છે, સફાઈ કર્મચારીઓ સફાઈ કરે છે, લેકિન તમે ઓર સારી રીતે કરશો તો જે અત્યારે એટલા ચોમાસા ચાલે છે વરસાદ, તો એ ચોમાસાની દિવસમાં બહુ રોગચાળા ફેલે છે। દાખલા તરીકે તમને ડાયરિયા, વોમિટિંગ, ઝાડા ઉલટી, તાવ, બુખાર આવે છે, તો તમે સાફ સફાઈ રાખો તો બીમારી નહીં આવે। તો મારી તરફથી એવું છે કે તમે लोग भी अपना सचेतन છે, તમે लोग भी सचेत રહો, बीमारी તમે નહીં લાગે, કોઈ ચેપ નહીં લાગે। કોઈ બીમાર પડે તો આપણા વાઘોડિયામાં મને CSC નવું ખુલેલ છે અત્યારે, લેકિન ત્યાં તમારા વધારે મળશે દવા। કોઈ જરૂરત થાય તો મારા પાસે ખબર કરો, મામલતદાર શ્રી પાસે। અગર ઉપર બી જવા પડે કોઈ મોટા દવાખાના, પારુલ, ધીરજ, બધા જગા મને અગર તાલુકામાં યા CSC જરૂરતમાં તો હું હર જગા હું લોકો તમારા લોકો મદદ કરીશ, તાકી તમે લોકો સ્વસ્થ રહો। તમે સ્વસ્થ રહેશો તો વાઘોડિયા આપના નગર સ્વસ્થ રહેશે। તમારું નામ? ડૉક્ટર UV સિંહ, તાલુકા હેલ્થ ઓફિસર વાઘોડિયા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ વાઘોડિયા CSC। હું વાઘોડિયા નગરપાલિકા સુપરવાઇઝર કમલેશ સોલંકી તરફથી મામલતદારશ્રી તથા CO સાહેબ અને ડૉક્ટર સાહેબ જે આવેલા એમનો ઘણા હૃદયથી સ્વાગત કરું છું, જેઓને અમારા સફાઈ કર્મચારીઓની જે પણ તકલીફ હતી એ આજરોજ એમનો નિકાલ કરી અને તાત્કાલિક રીતે અંત લાવી દીધો છે। તે બદલ મામલતદાર શ્રી ગોહિલ સાહેબ, CO સાહેબ અને આપણા CSCના ડૉક્ટર શ્રી એમનો હું ધન્યવાદ કરું છું। તમારી વાઘોડિયા પ્રત્યેની કામગીરી કેવી રીતે? વાઘોડિયા પ્રત્યેની કામગીરી અમારા તમામ સફાઈ કર્મચારીઓ જબરદસ્ત કામગીરી કરે છે। અત્યારે અમારો વાઘોડિયાનો રેકોર્ડ છે, અત્યાર સુધી કોઈ પણ દિવસે રોગચાળો કાઢ્યો નથી, તેનું શ્રેય સમસ્ત મારા સફાઈ કર્મચારીઓ આપું છું।